માટે લડતા દેખાય, પછી ગેસ બિલ ભરવા માટે લડતા દેખાય ને એટલા લોકોને સમજણ તો કઈ જ નહીં પડતી હોય. બસ ખાલી વગર કામના અડ્ડા કરે ને એ લોકોના લીધે આપણા ટાઈમની માં ચોદા હે અલગ. અલા પેલો આગળ ટાલીઓ બેઠો છે ને એ ચોયડો તો અડધો કલાકથી બેઠો છે, હજુ ઉભો જ નથી થયો. શાલાની ગાણ પણ ચપ્પટ થઈ ગઈ છે વેહી વેહીને. એની તો બેનનો વૈરો લઈ જાય. શાલા આટલી બધી વાત એની વૈરી હાથે બેહીને પણ નહીં કરતો હોય જેટલી સર્વિસ સેન્ટરમાં બેહીને કરે છે. માનો ગર્વ એની તો કોઈ યાદ કરાવો કાકાના સિનિયર સિટીઝન નથી, સર્વિસ સેન્ટર છે. એમ થાય શાલાના ખુરશી હાથે ઉચકીને વાર નાખી આવું. માલ બેઠી છે ને એટલે કાકાને ખબર છે મારી પર કોઈ શક કરવાનું નથી. શાલો બેઠો બેઠો એના જામવું ને રગડિયા કરે જ. જાની કાકાના કાનમાં કે આવ ને એ મેં કરી લેતા હું ટપટકા બાત કર લો. હટ ભેણ ચડ, મેં મારા નથી રગડતો તો એને રગડવાનો. તારા એક્સપિરિયન્સ કેવો રહ્યો બાપાની દુકાને બેહવાનો? હું બોલું હવે એક પેલી દુકાન છે જેમાં ખાલી માલો જ આવે છે એ પણ ચોરી કરવા, ને કોઈ વાટો માં ને દીકરી બંને ખાટે ચોરી કરવા માટે આવે, ને એક મારી દુકાન છે જેમાં ખાલી માઢાર ચોદો આવે પોતાની સ્ટોરી કરવા. ખાલી માલો જ આવે એ પણ ચોરી કરવા. આ દુકાન કાં આવી? આ દુકાન પર તું રોજ રાતના ઇયરફોન નાખીને જાય છે પણ ફોન સાયલેન્ટ